ગોંડલનું રાજકારણ છે તે સતત ચર્ચામાં છે અને આમાં વધુ એક મોટો ખળભળાટ મચાવી દે એવો વળાંક છે તે આવ્યો છે. વિવાદિત યુટ્યુબર બની ગજેરા અને પાટીદાર મહિલા અગ્રણી જિગીસા પટેલનો એક વિસ્ફોટક ઓડિયો છે તે સામે આવ્યો છે અને આ ઓડિયોએ ખળભળાટ છે તે મચાવી દીધો છે અને પાટીદાર સમાજમાં પણ સતત આ ઓડિયોની છે તે ચર્ચા થઈ રહી છે. કારણ કે બની ગજેરા અને જિગીસા પટેલની જો વાત કરવામાં આવે તો તે સતત જયરાજસિંહ અને તેમના પરિવાર વિરુદ્ધ ગોંડલમાં એક કેમ્પેન ચલાવી રહ્યા હતા, પરંતુ આ ઓડિયોથી આખો મામલો છે તેમાં અલગ જ વળાંક આવ્યો છે. હવે આ સમગ્ર મામલે આપણી સાથે ચર્ચા કરવા જોડાય છે સહકારી અગ્રણી પાટીદાર અગ્રણી અને નરેશભાઈ પટેલ છે, તેને ખૂબ નજીકથી ઓળખે છે તેવા પરસોત્તમભાઈ પીપળિયા. સર, સ્વાગત છે ગુજરાત તકમાં. જે રીતના ઓડિયો ક્લિપ સામે આવી, આપ સતત ગોંડલના રાજકારણ ઉપર નજર રાખી રહ્યા છો, પોલીસની કામગીરી ઉપર પણ આપણે સવાલ છે તે અનેકવાર ઉઠાવ્યા છે. આ ઓડિયો ક્લિપ છે જે સામે આવી છે તેમાં સ્પષ્ટ રીતે એમાં સંભળાઈ રહ્યું છે કે નરેશભાઈ પટેલને બ્લેકમેલ કરવાની વાત છે તે સામે આવી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં પણ સામે પાટીદાર જ લોકો છે. આ આખી તમે ઘટનાઓ જુઓ. જ્યારથી ખોડલધામ મંદિરનું સંગઠન ઊભું થયું છે અને આખા ગુજરાત લેવલે પાટીદારો એક થયા, ત્યારથી પાટીદારોને તોડવા માટેની, પાટીદારના સંગઠનો વીખવા માટેની એક પ્રવૃત્તિ રાજકીય પક્ષો કરી રહ્યા છે. આ પહેલી ઘટના નથી. રાજકીય હસ્તીઓ જ્યારે મોકો મળે ત્યારે, અથવા મોકો ન હોય તો ઊભો કરીને પણ ખોડલધામને, પટેલ સમાજને અને નરેશભાઈને બદનામ કરવા માટેની કોઈ તક ચૂકતા નથી. આ તેના જ ભાગરૂપે આ એક આજની વિશેષ ઘટનાને ઉજાગર કરી રહ્યા છે. ખોડલધામના નરેશ પટેલનું કદ સામાજિક ક્ષેત્રે ખૂબ જ ઊંચાઈએ પહોંચેલું છે અને પટેલ સમાજ ઉપર તેમનું સારું પ્રભુત્વ છે અને પટેલ સમાજ તેમને ફોલો કરે છે. એટલે કે યુવક વર્ગ છે એ નરેશભાઈ પટેલનો વિશાળ ફોલોઅર્સ વર્ગ છે. આ વર્ગને તોડીને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે રાજકીય હસ્તીઓ અનેક વખત ધમપછાડા કર્યા છે અને કરશે. જેથી આ જે કાંઈ સીડી છે તે સીડી પણ આ ઘટનાનો એક ભાગ છે. સીડીને તમે જુઓ તો તેમાં નરેશભાઈને મોકલવાની વાત છે. તેની ભાષાઓ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આ કોઈ ત્રાહિત વ્યક્તિની સીડી નરેશભાઈને મોકલીને ત્રાહિત વ્યક્તિ પાસેથી પૈસા પડાવવાની વાત છે. એટલે આ સીડી એ બ્લેકમેલિંગ કરવા માટેની આ બાબતો એમાં સમાવિષ્ટ થયેલી હોય તેવું જણાય છે. અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ જ્યારે સતત ગોંડલ આવે છે, પછી પોલીસની કાર્યવાહી થાય છે, આપ તો સતત પોલીસની કાર્યવાહી ઉપર સવાલ ઉઠાવી રહ્યા હતા, પરંતુ જેવું પોલીસ તપાસમાં આ બહાર આવ્યું કે એમાં નરેશ પટેલની પણ વાત છે, આપ કઈ રીતે જિગીસા પટેલના એના સીધા વિરોધી થઈ ગયા? જિગીસા પટેલના વિરોધી થવાનો કોઈ પ્રશ્ન નથી. જ્યારે જે હકીકતો ઉજાગર થાય તો એ ઉજાગર થયા પછી કોઈ પણ ખોટી બાબત હોય તો તેને સમર્થન આપવું તે પણ મારી દૃષ્ટિએ અયોગ્ય કહેવાય. એટલે જ્યાં સુધી કોઈ બાબતો તેમના વિરોધની ઉજાગર ન થાય ત્યાં સુધી સમર્થન હોઈ શકે, પણ જો આવું બ્લેકમેલિંગ પ્રકારનું કૃત્ય બહાર આવતું હોય તો એનો વિરોધ થવો જ જોઈએ અને હું કરી રહ્યો છું. એટલે અગાઉ એનું સમર્થન હતું એટલે એનો વિરોધ ન કરવો જોઈએ તે બાબત બરાબર નથી. જ્યારે
જે વ્યક્તિનું કૃત્ય સમાજ વિરોધી હોય ત્યારે તેમનો વિરોધ થવો જોઈએ, અને જે કૃત્ય સમાજની ફેવરમાં હોય ત્યારે તેમના સમર્થનમાં ઉતરવું જોઈએ. એ આપણી ફરજ છે. જિગીશા પટેલને જે આ બંને છોકરો છે જે વાત કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક નરેશભાઈના ચરિત્ર ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે, તેઓ ઉઠાવી રહ્યા છે. આપને કેટલું તથ્ય લાગે છે આ વાતનું? નરેશભાઈને હું 50 વર્ષથી આ જાણું છું, અને નરેશભાઈ 50 વર્ષથી આ જાહેર જીવનમાં પડેલા છે. આજથી જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ નથી. તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને અનેક સામાજિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે. ક્યારેય પણ નરેશભાઈ પટેલ ઉપર એક સિંગલ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની નેગેટિવ કોમેન્ટ કરી હોય તેવું મારી જિંદગીમાં મેં ક્યારેય સાંભળ્યું નથી. કોઈપણનું ચરિત્ર જરા પણ શંકાસ્પદ હોય તો સમાજ એને સારી રીતે ઓળખી શકે છે, અને સમાજ તરત એનું મૂલ્યાંકન કરી અને તેઓને આવી સંસ્થાઓમાંથી મોકો આપતા હોતા નથી આવી સંસ્થામાં કામ કરવાનો. એટલે મારી દૃષ્ટિએ નરેશભાઈ ઉપર ચરિત્રના આક્ષેપો ઉઠાવવા તે એક મૂર્ખામી છે અને ટકી શકે એવી બાબત નથી. એમાં સ્પષ્ટપણે એમાં ઉલ્લેખ છે કે ગોંડલનું ફાર્મ છે અને જેતપુરની યુવતી છે. હા. જો આવું કઈ ન હોય તો કોઈ આટલું ચોક્કસતાથી કઈ રીતના આવો દાવો કરી શકે? નરેશભાઈ જેવા વ્યક્તિને દબાવવાની કોશિશ એટલી હિંમત કઈ રીતે કરી શકે જો એવું કઈ સાવ કઈ હોય જ નહીં તો? જો આપને કહો, તમે પેલા સીડી જે છે એમાં એક વાક્ય તમે એક સંવાદ તમે મૂલવણી કરો. તેમણે એમ કહ્યું છે કે નરેશભાઈની ઓફિસે સીડી કોરી મોકલો અને એક ફોટો મોકલો, અને ફોટા ઉપર છોકરીના મોઢાને બ્લેક કરી નાખો એટલે છોકરી આઈડેન્ટિફાઈ થાય નહીં. હવે એ નરેશભાઈને મોકલવાની વાત છે, છોકરી આઈડેન્ટિફાઈ થાય નહીં. જો નરેશભાઈ છોકરીને જાણતા હોય તો પ્રશ્ન જ ક્યાં છે? એટલે મારી દ્રષ્ટિએ કોઈ ત્રાહિત વ્યક્તિ હોય કે જે સમાજની અગ્રણી હોય કે કોઈ રાજકીય રીતે સંકળાયેલી હોય તેને તે બાબતનો ફોટો નરેશભાઈને મોકલીને તેમની પાસેથી કોઈ બ્લેકમેલિંગ કરવાની તેમની ઈચ્છા હોઈ શકે. પણ આ બધું પણ ત્યારે જ શક્ય બનશે કે એ ફોટો મેન્યુપ્લેટેડ નથી ને, કારણ કે આજના ટેકનિકલ યુગમાં આવું ઘણું થઈ શકે છે. વિડીયો પણ થઈ શકે. આપે જોયું છે કે વડાપ્રધાનના પણ ઘણા વિડીયો એવા પ્રસારિત થયા છે જે રાખ લેતા હોય ને વગેરે વગેરે, અને અન્ય પણ કેટલાકના વિડીયો પ્રસારિત થયા હતા. એટલે આ ટેકનોલોજી યુગમાં કંઈ પણ અશક્ય હોતું નથી. પરંતુ પોલીસ તપાસમાં આ બધી બાબતો ઉજાગર થયા પછી જ આપણે કોઈના વિશે બોલવું જોઈએ. જિગીશા પટેલ એક વાક્ય એવું પણ બોલે છે કે એમને સમાજનું ઘણું ભેગું કર્યું છે, એમને લૂંટવામાં કે એમની પાસેથી તોડ કરવામાં કંઈ વાંધો નથી. જ્યારે પાટીદાર સમાજના જ એક મહિલા જેઓ અગ્રણી કહેવાતા હોય, અત્યાર સુધી તો કહેવાતા જ હતા, હવે ખબર નહીં લોકો એને શું કહેશે, પરંતુ પાટીદાર સમાજના મહિલા આવી વાત કરે એક મોટા અગ્રણી વિશે, કેટલી યોગ્ય કહેવાય? જિગીશાબેનની વાત તે તદ્દન ઉપજાવી કાઢેલી છે. જો એ નરેશભાઈની બાબતમાં વાત કરતા હોય તો મારે કહેવું પડશે કે નરેશભાઈએ હંમેશા સમાજને આપ્યું છે. એ મોટા ભામાશા છે, દાતા છે, અને જ્યારે ખોડલધામ નહોતું ત્યારે પણ તેઓ સમાજના કોઈપણ જ્ઞાતિના ભેદભાવ વગર મેડિકલ ક્ષેત્રે ખૂબ જ મોટી કામગીરી તેમને કરેલી છે, અને બોમ્બેથી ડૉક્ટરો બોલાવીને અહીંયા કેમ્પો યોજીને અને અનેકને પોતાના ખર્ચે સારવાર પણ અપાવી છે. એટલું જ નહીં, એના સાત્વિક દાન જે જોઈએ કે જે રાજસી પ્રકારના હોતા નથી તેવા સાત્વિક દાન પણ અનેક છે, એટલે કે ગુપ્ત દાન. એટલે આ જે વ્યક્તિ દાન આપતો હોય તે વ્યક્તિ ભેગું કરે એ વાત તો મૂર્ખામી ભરી છે અને બદનામ કરવા સિવાય કાંઈ નથી.
આપ જે- એટલે નરેશભાઈ છે એ સમાજને આપી રહ્યા છે, એ સમાજ આખો જાણે છે. એમાં જિજ્ઞાસાબેનનું કે બીજા કોઈનું પ્રમાણપત્રની જરૂર હોતી નથી. આપ જે રીતે દાવો કરો છો કે નરેશભાઈ આમાં એમને કોઈ પણ રીતે ક્યાંય સંડોવાયેલા નથી, ક્યાંય સામેલ નથી, તો શું નરેશભાઈ આગામી સમયમાં મીડિયા સમક્ષ આવીને પોતાનો પક્ષ રજૂ કરશે એવું લાગે છે આપને? મારી દૃષ્ટિએ નરેશભાઈએ આવા ઉજાવી કાઢેલી બાબતો ઉપર શા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, શા માટે એમને જવાબ પણ આપવો જોઈએ? મારી દૃષ્ટિએ ન આપવો જોઈએ, કારણ કે આમાં જેમાં તથ્ય જ નથી તેવી બાબતને જવાબ આપી અને ખોટા વિખવાદો ઊભો કરવા જોઈએ નહીં. હું તો કહું છું આ જવાબ પણ આપવા પાત્ર બાબત નથી. રાજકીય પક્ષોની આપણે વાત કરી, રાજકીય લોકોની વાત કરી, તો આપને ક્યાં એવા રાજકીય લોકો લાગે છે કે જે નરેશભાઈની વિરુદ્ધમાં આવું ષડયંત્ર કરાવતા હોય? જો આ બે સિવાય પણ કોઈ જો તમે કહો છો એમ સામેલ હોય આમાં? શું તેવા રાજકીય પક્ષોનું નામ મીડિયા જગત જાણતું નથી? જાણો છો, અગાઉ પણ અનેક વિવાદો વખતે આવા નામો ઉછરેલા છે. એટલે આ વિવાદમાં તેમનું નામ લેવું મારી દૃષ્ટિએ અત્યારે અયોગ્ય છે. જ્યારે નામ લેવા પાત્ર હોય છે ત્યારે મેં નામ લીધેલા જ હોય છે. એટલે અત્યારે કોઈ જરૂર જણાતી નથી, કારણ કે આ બાબત આખી જુદા પ્રકારની છે. એટલે તેમની સાથે આમને જોડી શકાય નહીં. કેટલાક રાજકીય વ્યક્તિઓ પણ જે ખૂબ જ મોટું નામ સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં ધરાવે છે, તેમનો પણ નરેશભાઈ પટેલ સામે વિરોધ થયો હતો. શું એમની કોઈ આમાં હાથ જોઈ રહ્યા છો તમે? મારી દૃષ્ટિએ આ મુદ્દો છે એ બ્લેકમેલિંગનો છે. આટલી જે આખી બાબત છે એ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા માટેની છે. અને આ બંને ગજેરા બ્લેકમેલિંગ કરવા માટે અનેક વખત એના વિરુદ્ધ ફરિયાદો પણ થઈ છે. એટલે આ એનો એક ભાગ હોઈ શકે. એટલે એને નકારી શકાય નહીં. જે રાજકીય વ્યક્તિની વાત કરી રહ્યા છે એ આવું કરાવી શકે કે પછી તે એવા પણ નથી કે આટલી ચિત્રી વાત પણ કરાવી શકે? ના, મારી દૃષ્ટિએ તમે જેનો ઉલ્લેખ કરો છો એ આવી છીછરી વાતમાં પડે નહીં. આ પાટીદાર સમાજના જે યુવાનો છે ખાસ એમને શું અપીલ કરશો? કારણ કે જ્યારે ગોંડલમાં જયરાજસિંહની સામે જીગીસા પટેલ, અલ્પેશ કથિરિયા જેવા આ બંને ગજેરા પણ બોલતા હતા, ત્યારે મોટા પ્રમાણમાં લોકો એમને એક વર્ગ એવો પણ હતો કે ખૂબ મોટું સમર્થન પણ એમને કરી રહ્યા હતા. શું જે રીતનું આમાં છે નરેશભાઈની જે વાત આવી એ રીતનું આ જયરાજસિંહ મેટરમાં હોય એવું બની શકે? એવું શક્ય? મેં અગાઉ આપને કહ્યું તેમ, જ્યાં સુધી મારા વિશે તમે મારી નેગેટિવ અથવા તો મારા ચરિત્ર વિશે તમે જાણતા નથી ત્યાં સુધી તમે મને સમર્થન આપો. જ્યારે મારા વિશે તમે જાણવા માંડો અને નકારાત્મક બાબતો મારા વિશે તમે જાણો ત્યારે તમને મારાથી પણ અસંતોષ થાય અને મારા વિરુદ્ધ પણ તમારું વલણ હોય, તે સ્વાભાવિક છે. એટલે કોઈ બાબતો કાયમી હોતી નથી. એટલે અગાઉ વિરોધ સમર્થન કર્યું હોય એટલે અત્યારનો વિરોધ ન થઈ શકે તે બાબત અયોગ્ય નથી. ટાણે જે કાંઈ બાબતો હોય તે બાબતે વિરોધ પણ થવો જોઈએ અને સમર્થન પણ આપવું જોઈએ. એટલે આ બાબત છે એ વિરોધને પાત્ર છે તો વિરોધ થવો જોઈએ, સમર્થનને આપવા પાત્ર બાબત હશે તો સમર્થન આપવું જોઈએ. એટલે માત્ર સમર્થન જ આપવું કે માત્ર વિરોધ જ કરવો તે બરાબર ન કહેવાય. નરેશભાઈ પટેલને આપ ઘણીવાર લેવા પટેલ સમાજના સમાજ પિતા પણ કહો છો આપની સોશિયલ મીડિયા પોસ્ટમાં. લાગે છે કે તેઓ આમાંથી તેમની કોઈ છબી ખરડાશે કે પછી તેઓની છબી જરા પણ નહીં? આમાં તેમની છબી જરા પણ ખરડાશે નહીં. આમાં તેમનો ક્યાંય રોલ હોય નહીં. આ માત્ર ને માત્ર તેમનું નામ ઉછાળવામાં આવેલ છે. સમાજ પિતા છે, રહેશે. અને મારી દૃષ્ટિએ તેઓને કે તેઓની છબી પર કોઈ વિપરીત અસર થશે નહીં. આપ ગોંડલનું રાજકારણ પણ ખૂબ જોતા હોય છો, તેમના વિશે પોસ્ટ પણ સતત કરતા હોય છો. જીગીસાબેન પટેલ વાત કરે છે કે વિનુભાઈ સિંગાળાની પ્રતિમાનું અનાવરણ કરવું છે, મોટી સંખ્યામાં પાટીદારોને ભેગા કરવા છે. તો એમાં પણ એવું લાગે છે કે જે રીતે આ નરેશભાઈને બ્લેકમેલિંગ કરવાની કોશિશ હતી એ જ રીતે ક્યાંક ને ક્યાંક ત્યાં જે પરિવાર રાજકીય વર્ચસ્વ ધરાવે છે તેમને બ્લેકમેલ કરવાની કોશિશ હોય અથવા તેમને પાડવાની કોશિશ હોય? કારણ કે અત્યાર સુધી વિનુભાઈ સિંગાળાની હત્યા થઈ તો વર્ષો થઈ ગયા, અચાનક આ બધું ઊભું થયું, તેમાં કંઈ તમને લાગે છે કનેક્શન?
જો આ ભાજપના આંદોલન જૂથની લડાઈ છે. મેં અગાઉ પણ કહ્યું છે, આને પટેલ સમાજ સાથે શા માટે સાંકળો છો, કે આને નરેશભાઈ સાથે શા માટે જિગીષા સાંકળવામાં પટેલ આવે છે? વારંવાર પટેલ સમાજનો ઉલ્લેખ કરે છે કે ગોંડલમાં જિગીષાબેન પટેલ ઉપર છે, અત્યાચાર થાય હા, જિગીષાબેન પટેલ છે એ રાજકીય ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યા છે. એટલે તે રાજકીય નિવેદન કરે તે આવકાર્ય છે, ભલે કરે, પણ સમાજ જે છે તે બધી બાબતને મૂલવણી કરતો હોય છે. સમાજને અને આ ભાજપના આંદોલન જૂથ જે લડી રહેલ છે તેને કાંઈ લાગતું વળગતું નથી. તમે ભાજપના જૂથની લડાઈને સમાજ ઉપર શા માટે ઠોકી બેસાડો છો? એટલે આ બાબત છે એ અસ્થાને છે. સમાજની લડાઈ રાજકીય લડાઈને સમાજ ઉપર ઠોકી બેસાડાય નહીં. હા, આ લોકો સમાજના ઓથે પોતાનું કદ વધારવા માગે છે અને સમાજ ક્યારેય રાજકીય રીતે આ જે ઉભરવા માગતા હોય તેઓનો હાથો બની શકે નહીં. એટલે સમાજ બધી જ બાબતમાં સમાજને આગળ કરવો તે મારી દ્રષ્ટિએ અયોગ્ય છે. તમે જેમ કીધું સમાજના ઓથે જ પોતાનું કદ વધારવા માંગતા હોય અને એ જ સમાજના સૌથી મોટા આગેવાન જે હોય તેમને પણ એ લોકો બાકાત ન રાખે, આ કેટલી શરમજનક બાબત કહેવાય. એટલે એ આંદોલનની લડાઈ મેં આપે કીધું એમ. એટલે આંદોલનની લડાઈમાં તો એકબીજાને કાપવાની વાતો કરતા હોય છે, ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલશે. આ આંદોલનની લડાઈ છે, એને સમાજ સાથે કોઈ નિસ્બત નથી. પાટીદાર સમાજ કોઈથી દબાઈ, જો આ દાવાઓ એમ કહે, જિગીષાબેન પટેલ કહે છે કે ગોંડલમાં પાટીદાર સમાજના લોકોને દબાવવામાં આવે છે, શું પાટીદાર સમાજ ખરેખર દબાયો છે? ને ખાસ કરીને એવી જગ્યાએ કે જ્યાં સૌથી વધુ બહુમત ધરાવતો હોય, સૌથી વધુ મતો ધરાવતો હોય, હવે એવું શક્ય છે કે પાટીદાર સમાજ કોઈથી દબાઈ ને રહે? શું આ જે સીડી બાર આવી પાટીદાર સમાજના અગ્રણી દબાવવા માટે નથી? એટલે દબાવવા માટે તો છે ને, દબાઈ નહીં એ જુદી વસ્તુ છે. પણ આ સીડી આવા હથકંડાઓ અપનાવવામાં આવતા હોય છે. દબાઈ કે ન દબાઈ આ આખી અલગ બાબત છે. સમાજમાં બધો જ વર્ગ દબાય તેવો પણ હોતો નથી અને બધો જ વર્ગ નીડર હોય તેવું પણ નથી હોતું. એટલે સમાજનો અમુક વર્ગ છે જે દબાતો હોય અને અમુક વર્ગ છે એ નીડરતાથી સામનો કરતો હોય છે. એટલે બંને પ્રકારની માનસિકતા ધરાવતા સમાજમાં વર્ગ હોય છે. એટલે એક વર્ગ દબાય તો એક વર્ગ એને ન પણ દબાય, એનો સામનો પણ કરે છે. એટલે બે વર્ગ હોય છે. આપ નરેશભાઈ પટેલને ખૂબ નજીકથી ઓળખો છો. 2017 થી એવી ચર્ચા છે નરેશભાઈ રાજનીતિમાં આવશે, 17માં પણ ના આવ્યા. પછી 2022માં પણ ચર્ચા હતી કે રાજનીતિમાં આવશે ને કોઈ એક ચોક્કસ પક્ષ સાથે જોડાશે. 2022માં પણ ના આવ્યા. હવે 2027 ને 1 થી 1.5 વર્ષની વાત છે. ફરી એકવાર આવી ચર્ચાઓ શરૂ થશે. હવે શું લાગે છે, નરેશભાઈ આખરે રાજકારણમાં આવશે જ કે પછી હવે ક્યારેય નહીં? નરેશભાઈ પટેલ ક્યારેય રાજકારણમાં આવશે નહીં. અગાઉ પણ તેમણે ક્યારેય હું કોઈ પક્ષમાં જોડાવાનો છું તેવું નિવેદન આપેલ નથી. વડાપ્રધાન સાથે પણ એમની મિટિંગ થઈ છે, સોનિયા ગાંધી સાથે પણ એમની મિટિંગ થઈ છે, કેજરીવાલ સાથે પણ એમને છે. તમામ પક્ષો સાથે એના સંબંધો સારા છે. તમામ પક્ષો સાથે તેના સંબંધો સારા છે. મને એક નિવેદન એવું બતાવો કે નરેશભાઈએ કીધું કે હું આ પક્ષમાં જવાનો છું. એમને એમ કહ્યું છે જો મને સમાજ કહેશે તો હું રાજકારણમાં પ્રવેશીશ. કયા પક્ષમાં પ્રવેશીશ, ક્યારે પ્રવેશીશ, કાંઈ બોલ્યા કદી પણ નિવેદન નથી. નંબર 1, એને કોઈ પણ પક્ષને સમર્થન આપતું એક નિવેદન કર્યું હોય એવું મને બતાવો. તેમ છતાં તેમને શા માટે રાજકીય રીતે રાજકારણમાં પોતાનું કદ વધારવા માટે આગળ વધી રહ્યા છે તેવું માનીને બદનામ કરવામાં આવે છે? જયેશભાઈ તો એવો સતત દાવો કરે છે કે તમે પાછળથી રાજકારણ કરો છો, કરવું હોય તો સીધા આવી જાવ. એમને ક્યારેય નરેશભાઈનું નામ લીધું નથી. મભમ કીધું છે, ઘણી વ્યક્તિઓ હોય મભમ કીધું છે, એમને ક્યારેય નરેશભાઈનું નામ લીધું નથી. અને જો એમને નરેશભાઈનું નામ લઈને કહ્યું હોત તો નરેશભાઈએ તેમનો જવાબ આપેલ હોત. એટલે આ બધી બાબતો માત્ર મભમ રીતે ખોડલધામને અને નરેશભાઈને બદનામ કરવા માટે
આ જ લોકો દ્વારા ઊભી કરવામાં આવતી બાબત છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર પીપળિયા સાહેબ ગુજરાત તક સાથે જોડાવા બદલ. તો જે રીતે અત્યારે રાજનીતિ સતત ગોંડલની ગરમ છે તે અંગે પરસોનભાઈ પીપાડિયાએ ખોલીને વાત છે તે કરી હતી અને નરેશભાઈ પટેલ વિશે પણ રાજનીતિમાં આવવાના છે કે નહીં તે અંગે પણ ખોલીને પોતાનો મત છે તે પીપળિયા સાહેબે વ્યક્ત કર્યો હતો. આપ જોતા રહો ગુજરાત તક, રોનક મીડિયા, રાજકોટ.